24 કલાકની અંદર કોઈ પણ સમયે પુરુષને ઘરની બહાર નીકળવું હોય તો ડર નથી, પણ આજે સ્ત્રીને ઘરની બહાર નીકળવું હોય તો આજે પણ એને રાક્ષસોનો, સિંહ જેવા જંગલી જાનવરોનો કે વિશેષ કૂતરાનો કે એવો કોઈ ડર નથી. પણ એક સ્ત્રી જે માનવને જન્મ આપી શકે છે, જે માનવને સર્જી શકે છે, એ માનવથી આજે ક્યાંક એને ડરવું પડે છે. આજની જે આત્મનિર્ભર નારીઓ છે, આત્મનિર્ભર સ્ત્રીઓ છે, એમને સવિશેષ એક સન્માન મળે અને એને અહીંયા જ્યારે આવવાનું આમંત્રણ મળ્યું હોય ત્યારે એ દુનિયા કરતાં કેવી રીતે અલગ પડે છે. અને તમે જોયું હશે કે જ્યારે ભગવાને એક સર્જનહાર સ્વરૂપે જ્યારે સ્ત્રી અને પુરુષનું સર્જન કર્યું ત્યારે એણે સ્ત્રી પાત્રને વંદનીય પાત્ર ગણાવ્યું છે. પુરુષને પણ વંદનીય ગણાવી શકાય, કારણ કે એમનો પીઠબળ હોય, એમનો આર્થિક કે સામાજિક રીતે સપોર્ટ હોય, એમનો માનસિક રીતે સપોર્ટ હોય, ત્યારે એ પુરુષને જન્મ આપનારી સ્ત્રી પોતાના રસ્તા ઉપર નિર્વિઘ્નપણે ચાલી શકે છે. 24 કલાકની અંદર કોઈ પણ સમયે પુરુષને ઘરની બહાર નીકળવું હોય તો ડર નથી, પણ આજે સ્ત્રીને ઘરની બહાર નીકળવું હોય તો આજે પણ એને રાક્ષસોનો, સિંહ જેવા જંગલી જાનવરોનો કે વિશેષ કૂતરાનો કે એવો કોઈ ડર નથી. પણ એક સ્ત્રી જે માનવને જન્મ આપી શકે છે, જે માનવને સર્જી શકે છે, એ માનવથી આજે ક્યાંક એને ડરવું પડે છે. કારણ કે એને પોતાની અસ્મિતા, પોતાની પવિત્રતા, પોતાનું ચરિત્ર આ સંભાળીને આ સમાજના પથ ઉપર એને આગળ વધવાનું હોય છે. અને વાત આવતી હોય જ્યારે આર્થિક પગભર સ્ત્રીઓની, ત્યારે હંમેશા એક કડવી વાસ્તવિકતાની સાથે ટકોર કરવી ગમશે કે આર્થિક કમાણી એ જ સાચી કહેવાય કે જેમાં તમે તમારી પવિત્રતા, તમારી ખાનદાની, તમારી ખુમારી, તમારા સંસ્કાર, તમારું ચરિત્ર અને તમારું જે કંઈ પણ સત્વ તત્વ અને પરમ તત્વ કહી શકાય એને તમે ગીરવે નથી મૂકતા. સફળતા એને કહેવાય કે જે તમે આપબળથી તમારા અંદરના જે સત્વ છે એનાથી તમે મેળવી છે. અને આજે જ્યારે વાત કરવી હોય ગોપાલભાઈ, ત્યારે સ્ત્રી એટલા માટે વંદનીય છે કે સ્ત્રીના 4 સ્વરૂપ છે, સ્ત્રીની 4 અવસ્થા છે અને એ અવસ્થાને વંદન કરવાનું મન થાય. પણ આજે કદાચ કોઈ બીજી રીતે એવી રીતે પણ કહી શકે કે મારા ઘરે આવો તો ખબર પડે કે આવી સ્ત્રીને કેમ વંદન કરવી. એ વાત પણ સાચી છે. અને સ્વાધ્યાય પરિવારની અંદરથી જો તમે આવતા હોય તો એક ભક્તિ ગીત તમને ખબર હશે, નારી જો ધારે તો દુનિયા બદલાવે અને અવળી જો ચાલે તો ઘરને લજાવે, શસ્ત્રો ઉપાડી મેદાને જો આવે અને દશરથની આંખોની અંદર આંસુ પડાવે. આ સ્ત્રી સર્જનહાર તો છે જ, પણ સ્ત્રી પોતાની માનસિક રીતે વિચારે કે મારે સર્જન કેવું કરવું છે. અને બાકી કેમેરો તમારી આસપાસ નથી, તમે ત્યારે કેવું વર્તન કરો છો એનાથી વિશેષ કે તમારો અંતરાત્મા કોઈ સવાલ પૂછે, તમારો અંતરાત્મા તમને ડંખે અને ઉપરનો કેમેરો 24 કલાકનો સતત તમારી સામે છે, આ વિચાર રાખીને કામ કરવા માટે ઘરની બહાર નીકળતા હોય ત્યારે ભાગવદ્ ગીતાને આખી કદાચ તમે મેં નહીં વાંચી હોય અને કદાચ આખામાંથી પસાર થવા માટે ઘણી વખત સૂઈ પણ જઈએ, 2-3 પેજ પૂરા થાય ને તો, પણ આખી ભાગવદ્ ગીતાનો સાર જો દુનિયાના દરેક વ્યક્તિત્વ માટે નીકળતો હોય તો પહેલો સાર એ છે કે હું કોણ છું. સૌથી પહેલાં વિચારીએ કે હું કયા કુળમાંથી આવું છું, મારું ખાનદાન શું છે, હું કોણ છું, સ્વને ઓળખો. બીજી ભાગવદ્ ગીતાના સારની એ વાત કહી શકાય કે હું જે કરી રહ્યો છું કે હું જે કરી રહી છું એ કેટલું યોગ્ય છે. અને ત્રીજો ભાગવદ્ ગીતાનો સાર કે હું જે સ્થળે છું એ સ્થળ મારા માટે યોગ્ય છે કે નહીં. ઘણી વખત એવું થતું હોય કે ભૂલથી આ ભૂલ થઈ ગઈ, પણ હું એવું માનું છું કે જો તમે એક વખત ઉમરું ઓળંગતા પહેલાં વિચારો છો કે હું કોણ છું, હું જ્યાં જાઉં છું એ સ્થળ કોણ છે અને મારાથી શું થાય, મારાથી શું ન થાય, આ સવાલોના જવાબ જો તમને તમારો અંતરાત્મા, તમારું દિલ તમને પૂછતું હોય અને તો જો એ જવાબ છે તમે તમારી જાતને આપી શકતા હોય તો ચોક્કસપણે જ્યારે ઉમરું એક વખત ઓળંગો છો ત્યારે તમને વિચાર આવે છે કે આ કામ માટે હું જે સ્થળ ઉપર જઈ રહી છું, મારી જાતને ઓળખ્યા પછી જઈ રહી છું, એ સ્થળ, એ કાર્ય, મારું ત્યાં હોવાપણું એ સાર્થક છે કે નહીં. પણ વિશેષ સ્ત્રીઓની જ્યારે વંદનની વાત આવતી હોય ત્યારે એક દુહો સરસ મજાનો મને ગોપાલભાઈ યાદ આવે, દરિયાભર હેત દુલારી અને ખીજવે ત્યારે કાળથી ખારી. તમે નવદુર્ગાના રૂપની અંદર જુઓ એટલે તમને મહાકાળીનું રૂપ દેખાય કે દરિયાભર હેત દુલારી, આ દરિયા જેવું તારામાં હેત છે અને ખીજવે ત્યારે કાળથી ખારી, હિંમત તું કદીએ ન હારી, નમીએ તુજને ઓ હિંદની નારી, નમીએ તુજને ઓ હિંદની નારી.